હેલો બચ્ચા પાર્ટી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે તમારું તમારા ફેવરિટ એવા યુટ્યુબ ચેનલ રોહિત ખેર ફિઝિક્સ. આજથી શરૂ કરવાની છે આપણી એમસીક્યુ સિરીઝ એટલે કે રેનબો સિરીઝ, જે તમારા એમસીક્યુના ડરને લગભગ ખતમ કરી દેશે. જે કોન્ફિડન્સ તમારો જેટલો પણ ઓછો હશે તેને અપ લાવવા માટે મદદરૂપ થવાની છે રેનબો સિરીઝ. દરેક ચેપ્ટરના આપણે એમસીક્યુ કરવાના છે, 1 બાય 1 બધા જ ચેપ્ટરના કરવામાં આવશે. આજે આપણે શરૂઆત કરવાની છે, થંબનેલ ઉપરથી ખબર જ પડી ગઈ હશે, ફર્સ્ટ ચેપ્ટરના એમસીક્યુ. તો પછી ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજનો સરસ મજાનો લેક્ચર. તો બચ્ચા પાર્ટી ફર્સ્ટ ફોકસ તો આપણે એ કરવાનું છે, દરેક એમસીક્યુ ને સમજીને કરવાના છે. ગોખણ પટ્ટીથી તદ્દન દૂર રહેવાનું છે. એવું નહીં થાય કે 500 એમસીક્યુ કે 1000 એમસીક્યુ કરવાથી કોન્ફિડન્સ અપ થશે. નહીં, નંબર ઓફ એમસીક્યુ નહીં, તમે જે એમસીક્યુ કરો છો એની ક્વોલિટી, તમે કઈ રીતે એમસીક્યુ કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એટલે ગોખણ પટ્ટીથી રહેવાનું છે દૂર, સમજવાના છે. તો ફર્સ્ટ એમસીક્યુ તમારી સામે છે, રેનબો સિરીઝનો ફર્સ્ટ ચેપ્ટરનો જે છે, સુવાહકને સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવામાં આવે તો પદાર્થના દળમાં શું ફરક પડે. પેલા તો યાર વિદ્યુત ભારના દળ વચ્ચે શું સંબંધ વિચારો. વિદ્યુત ભાર અને દળ વચ્ચે શું સંબંધ? અરે યાર, કોઈ પાસે વિદ્યુત ભાર હોય તો દળ તો હોવાનું છે જ ને. દળ હોય તો વિદ્યુત ભાર હોય એવું જરૂરી નથી, પણ વિદ્યુત ભાર હશે તો દળ તો એની પાસે હોવાનું છે ને છે. આપણે ખબર છે, મૂળભૂત કણો જેની પાસે વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ક્વાર્ક્સ હોય, ગમે તે કે જેની પાસે ઇલેક્ટ્રોન છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલો, એની પાસે દળ તો છે જ. ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે? E જેટલો, તો એનું દળ એ છે 9.1 ગુણાકારમાં 10⁻31. પ્રોટોન ઉપરનો વિદ્યુત ભાર છે પણ E જેટલો, એ પણ E છે પ્લસ E, તો એનું દળ પણ છે ને 1.66 ગુણાકારમાં 10⁻27 જેટલું. એટલે હવે અહીંયા કરવામાં એમ કીધું છે કોઈને વિદ્યુત ભારિત કરવું. હવે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવું એનો મતલબ શું છે? આ કોઈ તટસ્થ વસ્તુ હતી, વિદ્યુત ભારિત કરેલી છે, એટલે કાં તો તમે એને ધન વિદ્યુત ભારિત કરો અથવા તો ઋણ વિદ્યુત ભારિત કરો. જો ઋણ વિદ્યુત ભારિત કરો એનો મતલબ શું છે? બહારથી તમે કંઈક ઇલેક્ટ્રોન એની અંદર એડ કર્યા હશે, ઇલેક્ટ્રોન એની અંદર તમે દાખલ કરેલા હશે. બરાબર. અને ધન વિદ્યુત ભારિત કરવાનો મતલબ શું છે? ઇલેક્ટ્રોનને તેમાંથી દૂર કરવામાં આવેલા હશે. પ્રોટોનની અવરજવર થતી નથી. પ્રોટોન ક્યાં હોય છે? ન્યુક્લિયસમાં હોય છે. ન્યુટ્રોન સાથે મસ્ત મજાનો રહે છે. એ ક્યારે બહાર નીકળે કે અંદર દાખલ થાય એવી કઈ સ્ટોરી થતી નથી. હંમેશા આપણે કોની થાય છે? ઇલેક્ટ્રોનની જ. એટલે જો ધન વિદ્યુત ભારિત હોય તો ઇલેક્ટ્રોન બહાર નીકળો હોય એવું કહેવાનું. પોતાનામાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો તો અંદર પ્રોટોન વધી ગયા, એ ટાઈપની સ્ટોરી. અને ધન વિદ્યુત ભારિતને બદલે જો ઋણ વિદ્યુત ભારિત થાય, મતલબ એને ઇલેક્ટ્રોન અંદર તરફ શું ગયા હશે? દાખલ થયા હશે. હવે એ વિદ્યુત ભારિત થાય એટલે કાં તો ધન બને અથવા તો ઋણ બને. બંને કેસમાં ઇલેક્ટ્રોનની અવરજવર થાય. હવે ઇલેક્ટ્રોનની અવરજવર થાય તો ઇલેક્ટ્રોન પોતાની સાથે બે વસ્તુ લઈને અવરજવર કરે. એક તો છે વિદ્યુત ભાર અને બીજું છે દળ. તો દળની પણ અવરજવર થાય છે, એટલે કે દળમાં બેટા ફેરફાર થઈ શકે છે. હવે જો આ એમસીક્યુ ચેન્જ કરીને તમને એવું પૂછે, એટલે કે અહીંયા જવાબ આપણી પાસે શું આવશે? સી, વધે અથવા ઘટે. કેમ કે ખાલી કીધું છે ધન વિદ્યુત ભારિત. બરાબર, જો સોરી, ખાલી વિદ્યુત ભારિત કીધું છે, ધન વિદ્યુત ભારિત કીધું નથી. એટલે ઓપ્શનમાં જવાબ આવશે સી, વધે અથવા ઘટે, કોઈ બી થઈ શકે. જો તમને એવું કીધું કે ઋણ વિદ્યુત ભારિત થાય, તો ઋણ વિદ્યુત ભારિત થાય તો શું થશે? વિચારો, કમેન્ટ કરો, તમે વિચારો. ચલો, ઋણ વિદ્યુત ભારિત થાય એટલે કે શું થશે? ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય. તો ઇલેક્ટ્રોન દાખલ થાય મતલબ ઇલેક્ટ્રોન આવ્યા, ભેગું દળ લઈને આવ્યા તો એનું દળ વધે. જો ધન વિદ્યુત ભારિત થાય તો ઇલેક્ટ્રોન એમાંથી બહાર નીકળે. ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા તો ભેગું દળ લેતા ગયા, તો દળ શું થવાનું છે? એનું ઘટવાનું છે. જો દળને બદલે શબ્દ વાપરે વજન, તો પણ આને આ સ્ટોરી ક્લિયર. દરેક વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર થવી જોઈએ. સેકન્ડ કીધો છે, 1 કુલંબ વિદ્યુત ભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય. એટલે તમને એક ઢેગલો આપી દીધો છે ઇલેક્ટ્રોનનો, ખબર નથી કેટલા ઇલેક્ટ્રોન છે, ઢેગલો આપી દીધો છે. ભાઈ આ ઇલેક્ટ્રોનનો ઢગલો છે, આ ઢગલાનું ટોટલ જે ચાર્જીસ છે એ છે 1 કુલંબ. તેમાં કીધું છે, ખાલી તમને એમ પૂછે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો આવડી જાય, પણ ખાલી ક્વેશ્ચન એ ટાઈપનો છે એટલે થોડીક વાર તમે વિચારવામાં પડી જાઓ કે ભાઈ 1 કુલંબ વિદ્યુત ભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન્સ પરના વિદ્યુત ભારનું મૂલ્ય. એટલે કે ખરેખર તમને ઇલેક્ટ્રોનની સંખ્યા જ પૂછી છે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે. બરાબર, 1 કુલંબ વિદ્યુત ભાર છે, Q બરાબર 1 કુલંબ છે, તમને N પૂછ્યું છે. તો હવે બધાને તરત લાઈટ થઈ જાય કે ભાઈ Q બરાબર N લગાડી દેવાય, ક્વોન્ટમીકરણ. વિદ્યુત ભાર તો આપી દીધું છે, E બધાને ખબર છે 1.6 ગુણાકારમાં 10⁻19. તો N નો મળી જાય તો કે મળી જ જાય ને સાહેબ, શું કામ ન મળે? બરાબર, એટલે આ પણ આવડી જવું જોઈએ, કશું ટેન્શન વાળું નથી. આવું ચેન્જ કરીને ગમે તે પૂછે ભાઈ, ગુજકેટમાં કદાચ જાઓ તો ત્યાં 1 કુલંબને બદલે બદલાવી નાખે, 4 કુલંબ, 5 કુલંબ, 100 કુલંબ, એના ક્યાં ખીચામાંથી કુલંબ નાખે?
બરાબર, એટલે કુલમ્બ ન્યા કોઈ બી હોઈ શકે, ખાલી યાદ રાખવાનું. તમને વિદ્યુતભાર આપી દે, નંબર ઓફ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પૂછે તો આ ટાઈપથી તમે કરી શકવાના છો. Q બરાબર Ne. નેક્સ્ટ MCQ છે, એમાં ખાસ ધ્યાન આપજો. શું કીધું છે? 2He4 પરમાણુ પરનો વિદ્યુતભાર. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો ભાઈ, કોઈ પણ તમને પરમાણુ કહે, ધારો કે અહીંયા કીધું છે 2He4, એનો મતલબ શું છે? 2He4 માં થોડુંક તમે આમ અંદર PhD કરો. એ પરમાણુમાં છે શું સરજી? 2 પ્રોટોન છે, 2 ઇલેક્ટ્રોન છે, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, ને ન્યુટ્રોન કેટલા? આ સરજી બતાવે છે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા, એ 4 છે. 2 પ્રોટોન છે તો ન્યુટ્રોન પણ હશે 2 ન્યુટ્રોન. તો આનો બેટા કુલ વિદ્યુતભાર કેટલો થાય સરજી? 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન એકબીજાને અસર કરશે, કેન્સલ. ને ન્યુટ્રોન તો પહેલેથી વિદ્યુતભાર વિહીન જ છે, તો નેટ ચાર્જ બેટા આનો કેટલો થવાનો છે? 0 થવાનો છે. એટલે જવાબમાં આવશે D. હવે જો અહીંયા જ પરમાણુને બદલે શબ્દ વાપરે 2He4 ન્યુક્લિયસ નો, તો જો ન્યુક્લિયસ શબ્દ વાપરે તો થોડુંક અલગ થાય. ન્યુક્લિયસમાં શું થાય ભાઈ? ન્યુક્લિયસ કોને કહેવાય? અંદર જે પ્રોટોન અને જે ન્યુટ્રોન રહેલું છે એને એનો આપણે કહીએ છીએ ન્યુક્લિયસ. ઇલેક્ટ્રોન તો આસપાસની કક્ષામાં મસ્ત મજાના રાઉન્ડ મારતા હોય. એટલે જો ન્યુક્લિયસની વાત કરે તો ન્યુક્લિયસમાં બેટા ઇલેક્ટ્રોન ગણવાના નથી. ન્યુક્લિયસમાં ખાલી થશે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન 2He4 માટે. તો 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન એટલે કે 2 ન્યુટ્રોનનો જરાય વિદ્યુતભાર નથી. તો 2 પ્રોટોન વધ્યા, 2 પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થાય? 1 પ્રોટોનનો સરજી થાય E જેટલો. તો 2 પ્રોટોનનો કરી નાખવાનો 2E. તો તમારો જવાબ જો ન્યુક્લિયસ કીધું હોત ત્યાં તો જવાબ તમારો શું આવવાનો હતો? 2E. 2E એટલે કે B. પણ જો ન્યુક્લિયસ કીધું હોત ને તો ક્લિયર થાય. આવું કોઈ પણ આવું તમને પૂછી શકે, એવું નહીં કે ખાલી આ ધારો કે 3 લિથિયમ 6 આપી દે, 3 લિથિયમ 6. જો પરમાણુ પૂછે તો 0. દરેક પરમાણુ, યાર આવર્ત કોષ્ટકમાં જેટલા પરમાણુ છે ને બધા છે કેવા? તટસ્થ. જો પરમાણુ પૂછે તો પરમાણુ પરનો વિદ્યુતભાર કેટલો કરી નાખવાનો છે? 0. પણ જો તમે ન્યુક્લિયસ પૂછે તો અહીંયા શું થવાનું છે ભાઈ? 3 લિથિયમ 6 માં 3 પ્રોટોન હશે. 3 પ્રોટોન છે તો ઇલેક્ટ્રોન પરમાણુમાં, ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન ન હોય, ઇલેક્ટ્રોન આસપાસની કક્ષામાં આટા મારતા. ન્યુક્લિયસ એટલે કે પરમાણુનું કેન્દ્ર. 3 પ્રોટોન 3 ન્યુટ્રોન. ન્યુટ્રોન તો ભાઈ વિદ્યુતભાર વિહીન કણ છે, તો 3 પ્રોટોન નો થઈ ગયો એટલે કે 3E. એટલે શબ્દો ઉપર ખાસ ફોકસ કરવાનું. પરમાણુ પૂછ્યું કે ન્યુક્લિયસ? ક્લિયર? ચલો આગળ વધીએ. પહેલા આ બધી વસ્તુ કરી નાખીએ આપણે દૂર. ચલો નેક્સ્ટ MCQ તરફ નજર નાખીએ. શું કીધું છે? કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા રેશમનું કપડું 320 નેનો કુલમ ઋણ વિદ્યુત ભારિત થાય છે. ભાઈ ખબર છે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે, કાચનો સળિયો ધન બનવાનું છે, રેશમનું કાપડ જે હતું તે ઋણ બનવાનું છે. કેટલું ઋણ બન્યું છે? એના ઉપરનો વિદ્યુતભાર આવી ગયો છે 320 નેનો કુલમ. ઋણ જેટલો વિદ્યુતભાર છે, ઋણ છે તો ઇલેક્ટ્રોન સ્વીકાર્યા હશે બેટા. ઋણ જેટલો વિદ્યુતભાર આવી ગયો છે તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એવું કીધું છે. કદાચ તમને એમ કીધું રેશમનું કાપડું કેટલા મેળવે તો પણ આ જ થાત, કાચનો કેટલા ગુમાવે તો પણ આ જ થાય. કેમ કે યાર સ્ટોરી આવી છે, કાચનો સળિયો છે એ ઇલેક્ટ્રોન ગુમાવે અને એ મેળવે છે કોણ? રેશમનું કાપડ. આ જેટલા ગુમાવે એટલા જ તો આ મેળવે છે ભાઈ. બરાબર. આના ઉપર 320 નેનો કુલમ ઋણ વિદ્યુતભાર છે, તો આના ઉપર કેટલો હશે? 320 નેનો કુલમ ધન વિદ્યુતભાર હશે. એનાથી કઈ માથાકૂટ કરવાની જરૂર છે નહીં. એટલે સો વાતની એક વાત, વિદ્યુતભાર આપ્યો છે તમને 320 નેનો કુલમ અને નંબર ઓફ ઇલેક્ટ્રોન તમને પૂછેલા છે તો n પૂછ્યું છે તો આ ક્વોન્ટમીકરણનો થઈ ગયો ને Q બરાબર Ne. Q 320 નેનો કુલમ આપી દેજો. નેનો કુલમમાંથી કુલમમાં જતા રહેજો. ચેન્જીસ કરીને કદાચ નેનો કુલમને બદલે કુલમ, માઇક્રો કુલમ, મિલી કુલમ એવું કરી શકવાના છે. બરાબર. Q બરાબર Ne કરી નાખો. n ને સૂત્રનો કરતા બનાવો, એના છેદમાં Q જવા દો, જવાબ લાવી દેજો. બરાબર. આવી જશે ને જવાબ શું આવશે? અહીંયા વિચારજો થોડુંક એવું હોમવર્કમાં. ક્લિયર? ચાલો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ તમારે હોમવર્કમાં. ચલો પછીનું કીધું છે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા ગણાય. હવે જો આમાં લોચા લાગે છે ગણાય છે સાવ સિમ્પલ લોજિક સમજો ભાઈ. ઇલેક્ટ્રોનનો ઢગલો છે, ઇલેક્ટ્રોનનો ઢગલો. આ ઇલેક્ટ્રોનના ઢગલાનું દળ છે, કેપિટલ M કહી દઈએ, એ દળ છે 1 માઇક્રોગ્રામ. માઇક્રોગ્રામ એટલે કે 10⁻⁶ ગ્રામ. બરાબર. એટલા ગ્રામ. આપણે ખબર છે આ પણ એસઆઈ એકમ નથી. કિલોગ્રામ એસઆઈ એકમ છે, ગ્રામ એસઆઈ એકમ નથી. એટલે આને ફરીથી પાછું એસઆઈ એકમમાં ફેરવવાનું. અમુક લોચા માર દે, ખાલી 10⁻⁶ કરીને પૂરું કરી નાખે. નહીં 10⁻⁶ નહીં, ગ્રામમાંથી પાછું કિલોગ્રામમાં જવાનું. તો ગ્રામમાંથી કિલોગ્રામમાં જવા માટે પાછું 10⁻3, તો આ થઈ ગયું કિલોગ્રામ. તો દળ બેટા તમને આપ્યું છે એસઆઈ એકમમાં 10⁻9 કિલો. ક્લિયર? 1 માઇક્રોગ્રામમાંથી કેજીમાં જવું પડશે, ગ્રામમાં આવીને અટકી જતા ને આપણે આદત એવી હોય ને માઇક્રો તો 10⁻6 કરી નાખે, વાર્તા કરી નાખી પૂરી. નહીં, એવું ન કરતા. અહીંયા તમને મિલીગ્રામ આપે તો પહેલા મિલીગ્રામમાંથી ગ્રામમાં, પછી ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું પડે.
રેડી? નેનોગ્રામ આપે તો નેનોગ્રામમાંથી ગ્રામમાં, પછી ગ્રામમાંથી પાછું કિલોગ્રામમાં જવાનું, 10⁻9 ગ્રામ. અહીંયા લોચા મારતા નહીં. એટલે દળ તમને ઇલેક્ટ્રોનના ઢગલાનું આપી દીધું છે 10⁻9 ગ્રામ. તો એના ઉપરનો વિદ્યુત ભાર કેટલો ગણાય? તો વિદ્યુત ભાર Q કેટલો હશે બેટા? અહીંયા આમાં Q વિદ્યુત ભાર કેટલો હશે? હવે સાવ સાદા લોજિક, સાદી સોડા જેવું લોજિક લગાડવાનું છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન હોય, અહીંયા વિદ્યુત ભાર તમને પૂછ્યો છે ને, એક ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે? વિચારો તો, એક ઇલેક્ટ્રોન પકડો, એક ઇલેક્ટ્રોન પકડો. હા સરજી પકડી લીધો. હવે એક ઇલેક્ટ્રોન જે તમે પકડો એના ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે? તો કે સરજી એના ઉપરનો વિદ્યુત ભાર છે 1.6 ગુણાકારમાં 10⁻19. ખબર છે? તો કે હા. દળ કેટલું છે? તો કે સાહેબ એક ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ક્રોસ 10⁻31 kg. અરે વાહ વાહ વાહ, 9.1 ક્રોસ 10⁻31 kg. આ છે ઇલેક્ટ્રોનનું દળ. બરાબર? તો એટલું દળ હોય તો વિદ્યુત ભાર કેટલો છે? તો એટલું દળ હોય તો સરજી વિદ્યુત ભાર છે 1.6 ક્રોસ 10⁻19 કુલંબ. છે કે નહીં? એક ઇલેક્ટ્રોન એટલે કેટલું દળ, એટલું દળ હોય ત્યારે વિદ્યુત ભાર આટલો છે. અહીંયા દળ કેટલું છે? જો તો અહીંયા દળ છે સરજી કેપિટલ M, એટલે કે 10⁻9. સીધું લખ્યું છે 10⁻9. ત્યારે વિદ્યુત ભાર કેટલો હશે? એટલે કે Q. બસ આમાંથી Q ને સૂત્રણ કરતા બનાવતા ન આવડે બેટા? Q બરાબર કરી નાખજો 10⁻9 ગુણાકારમાં 1.6 ક્રોસ 10⁻19 છેદમાં 9.1 ક્રોસ 10⁻31. બસ હવે કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે, બધી હું નહીં કરું. ચલો જે જવાબ આવશે એમાંથી તમે એક કોઈ ટીક કરજો. ક્લિયર છે? આ ટાઈપનું જો સીધું સૂત્ર યાદ રાખવું હોય આ રીતનું, તો સૂત્ર તમે કઈ રીતે યાદ રાખી શકવાના છો? જો આવી રીતે કે ભાઈ Me જેટલું દળ હોય, Me એટલે કે ઇલેક્ટ્રોનનું દળ, Me એટલે કે શું થઈ ગયું? ઇલેક્ટ્રોનનું દળ. Me જેટલું દળ હોય તો વિદ્યુત ભાર થાય E જેટલો. તો અહીંયા તમને ધારો કે એક્ઝામમાં તમને કેપિટલ M જેટલું દળ આપે, કોઈ પણ M જેટલું દળ હોય તો એ વિદ્યુત ભાર કેટલો? તો કરી નાખીએ આપણે Q. સમજાણું? ઇલેક્ટ્રોનના દળ જેટલું દળ છે તો વિદ્યુત ભાર છે E જેટલો. એક ઇલેક્ટ્રોનના દળ જેટલું દળ તો એનો વિદ્યુત ભાર E જેટલો થાય. તો M જેટલું દળ આપે તમને, ફલાણા જેટલું દળ આપે તો વિદ્યુત ભાર કેટલો? તો Q બરાબર સૂત્ર યાદ રાખી લેવાનું, Me એના છેદમાં Me. હવે Me ના છેદમાં Me એટલે કે શું છે? આ જો કેપિટલ M એટલે કે કુલ દળ જે આપ્યું હોય એ, E એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન, એ તમને ખબર છે. બરાબર? ચાલો જો કદાચ પ્રોટોનનો ઢેગલો કરે, પ્રોટોનનો ઢેગલો કરે તો ચેન્જીસ ક્યાં થાય? પ્રોટોનનો ઢેગલો કરે તો દળ તો જે આપેલું હોય એ વિદ્યુત ભાર બે સરખા છે, બસ ખાલી છેદમાં માસ ઓફ પ્રોટોન કરી નાખવાનું. એટલે કે આ સૂત્ર જો સાઈડમાં શોર્ટકટ MCQ માટે યાદ રાખવું હોય તો રાખી શકવાના છો તમે. ક્લિયર? ચલો આગળના MCQ તરફ જઈએ. આના સોલ્યુશન તરફ જવું હોય તો સાવ સિમ્પલ છે યાર. 1.6 ના છેદમાં 9.1 કરજો, ઘાત કરજો. આ જવાબ જે તમને 4 ઓપ્શન આપે એમાંથી એક આવી જ જવાનો છે. કે કરાવી દઉં? કરાવવાની જરૂર છે? ઓપ્શન નહીં, બધી ઘાત બધી બરાબર જ છે, થઈ જશે ને? ચાલો નેક્સ્ટ તરફ જઈએ, છઠ્ઠા MCQ તરફ જઈએ. આને કરીએ આપણે દૂર. તો જો છઠ્ઠા MCQ માં શું કીધું છે? 9 ગુણાકારમાં 10⁻13 પ્રોટોન. પ્રોટોન આપ્યા છે તમને બેટા, પ્રોટોન આપી દીધા છે તમને. જો આ બલ્લુ છે ને, આ બલ્લુ એ પ્રોટોન છે. ઈ છે 9 ગુણાકારમાં 10 ની કેટલી છે બેટા? 13. અચ્છા. અને ઇલેક્ટ્રોન આ જે નીચેના બલ્લુ છે ને ઇલેક્ટ્રોન છે, ઈ તમને આપી દીધા છે 6 ગુણાકારમાં 10⁻13. ઓકે. તો ચોખ્ખો વિદ્યુત ભાર નેટ ચાર્જ કેટલો થશે? કુલ ચાર્જ કેટલો થશે? પ્રોટોનના લીધે જે વિદ્યુત ભાર હશે આપણે ખબર છે પોઝિટિવ હોય, Q પ્લસ કહી દઈએ. નાના લીધે જે હશે એને આપણે કહી દઈએ Q માઇનસ. એ નેગેટિવ હોવાનો છે. બરાબર? કેટલો હોય વિદ્યુત ભાર? કેટલો હોવાનો છે? વિદ્યુત ભાર થવાનો છે સરજી સૂત્ર છે આયા Q1 Q2 ધારો કે લખીએ એટલે કન્ફ્યુઝ ના થાવ. Q1 Q2. તો Q1 કેટલું થશે સરજી? Q1 થશે Ne જેટલું, Q2 પણ Ne જેટલું. Q બરાબર Ne ક્વોન્ટમીકરણ. પણ અહીંયા બેટા ઇલેક્ટ્રોનની સંખ્યા અને અહીંયા પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ છે. તો અહીંયા કરી નાખી N1E, અહીંયા કરી નાખી N2E. એટલે અહીંયા વિદ્યુત ભાર છે કંઈક N1E જેટલો. અચ્છા. અહીંયા વિદ્યુત ભાર છે કંઈક N2E જેટલો. અચ્છા. કેમ ખબર પડી? Q બરાબર Ne. એટલા તમને શું આપી દીધા હતા? એટલા તમને શું આપ્યા હતા? પ્રોટોન, નંબર ઓફ પ્રોટોન એને કીધું છે આપણે N1. એટલા તમને શું આપ્યા હતા? નંબર ઓફ ઇલેક્ટ્રોન એને આપણે કીધું છે N2. ક્લિયર? ચાલો તો અહીંયા વિદ્યુત ભાર છે N1 ની, અહીંયા વિદ્યુત ભાર છે N2E. આ વિદ્યુત ભાર હશે ધન, આ વિદ્યુત ભાર હશે ઋણ. તો Q નેટ બેટા કેટલું થશે? Q નેટ ચાર્જ કેટલું થાય? Q નેટ Q1 માઇનસ Q2 થાય ન થાય? કેમ કે આમ જોતા પ્લસ પણ આ પાછું માઇનસ છે તો પ્લસ માઇનસ થશે. આ વિદ્યુત ભાર એમાંથી આ વિદ્યુત ભાર આપણે બાદ કરવો પડશે કેમ કે આ નેગેટિવ છે, આ છે પ્લસ. રેડી? ધારો કે આ ટાઈપનું છે, આ છે પ્લસ 10 કુલમ ના આને હું કહું માઇનસ 7 કુલમ. ટોટલ તમે કેટલો કરો? મને કહું છે શું કરો? 10 - 7 કરો ને. 10 - 7 તો જવાબ તમે કેટલો કહું મને? 3 કુલમ. બસ એના જેવું છે.
ક્લિયર? તો ચલો Q1 એટલે કે N1E માઇનસ N2E, E બેમાંથી કોમન કાઢી લઈએ તો N1 માઇનસ N2 ઇન્ટુ E, N1 માઇનસ N2 કરો, N1 છે 9 ગુણાકારમાં 10^13 માઇનસ 6 ગુણાકારમાં 10^13, ચલો 10^13 એમાંથી કોમન સીધું હવે તો આવડી જાય ને, 9 ગુણાકારમાં 10^13 માઇનસ 6 ગુણાકારમાં 10^13 તો શું થશે 10^13 કોમન તો 9 માઇનસ 6 ગુણાકારમાં 10^13 E એટલે કે એનું મૂલ્ય કેટલું છે 1.6 ગુણાકારમાં 10^-19 9 માઇનસ 6 એટલે જવાબ આવશે 3 ગુણાકારમાં 10^13 ગુણાકારમાં 1.6 ક્રોસ 10^-19 16 તેરી ને 48 એટલે આ જવાબ આવશે 4.8 ગુણાકારમાં 10^13 10^-19 અને 13 છે ભાઈ કેટલા થવાના છે 10^-6 તો આટલો જવાબ આવશે 4.8 માઇક્રોકુલમ આપ્યો હોય તો માઇક્રોકુલમ, બાકી 10^-6 આપ્યો તો 10^-6 જવાબ આવશે તમારી પાસે ઓપ્શન નંબર બી. ચલો રેવડી આ પ્લસ જ આવશે, આ માઇનસ આવશે નહીં. ચલો 7મા MCQ તરફ જઈએ. સાબુના દ્રાવણ પરના પરપોટા પર વિદ્યુતભાર મૂકતા શું થાય? વિદ્યુતભાર ટચુકડો હોય, જોજો ટચુકડો વિદ્યુતભાર તમે ત્યાં સાબુના દ્રાવણ ઉપર મૂકો તો ફૂટી જાય એવું કહેતા નહીં, બરાબર ફૂટશે પણ થોડીક વાર લાગશે. પહેલા તમે વિદ્યુતભાર મૂકશો, વિદ્યુતભાર મૂકો એનો મતલબ શું છે? ત્યાં તમે કાં તો પ્લસ મૂકો કાં તો માઇનસ મૂકો. જો પ્લસ વિદ્યુતભાર મૂકો તો એ પ્લસ પ્લસ વચ્ચે, ધારો કે આ કોઈ સાબુનું દ્રાવણ છે બેટા, એના પર તમે પ્લસ વિદ્યુતભાર મૂકો એટલે આમ જોતા કેવું થાય સુવાહક છે, એટલે પ્લસ વિદ્યુતભાર આમ ફેલાઈ જાય, ધારો કે પ્લસ એ પ્લસ પ્લસ વચ્ચે શું થાય અપાકર્ષણ થાય, અપાકર્ષણ થાય એટલે એકબીજાથી દૂર જવાની ટ્રાય કરે તો આનું સાઇઝ શું થાય છે વધે. ઋણ વિદ્યુતભાર હોય તો પણ ઈ જ થશે, ઋણ વિદ્યુતભાર તમે મૂકો તો આમ પથરાઈ જાય, સુવાહક છે ને પાણી એટલે આમ પથરાઈ જાય જવાથી શું થશે તે ઋણ વચ્ચે અપાકર્ષણ થશે એટલે સાઇઝ વધવાની ટ્રાય કરે છે. શું થશે? સાઇઝ વધવાની ટ્રાય કરે છે એટલે કદ વધે. ચલો નેક્સ્ટ એના પછી 8મો ચકાચક નાનકડો MCQ પણ પૂછાય છે ઘણી વખત, IMP છે એટલે મેં લઈ લીધો છે. કોઈ પણ પદાર્થ પરના વિદ્યુતભારનું અસ્તિત્વ પારખવા માટે કયું સાધન છે? બધાને ખબર છે કયું છે ભાઈ? ઇલેક્ટ્રોસ્કોપ. ચાલો 20 ગુણાકારમાં 10^4 NC ઇન્વર્સ વિદ્યુત ક્ષેત્રમાં આલ્ફા કણને મૂકતા તેના પર લાગતું વિદ્યુતીય બળ કેટલું હશે? જો તમને ક્ષેત્ર આપી દીધું છે બેટા, ક્ષેત્ર તમારી પાસે છે 20 ગુણાકારમાં 10^4, આલ્ફા કણ આ ક્ષેત્રમાં મૂકીએ તેના ઉપર લાગતું બળ કેટલું હશે? તો બળ અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ તમને એક જ મસ્ત યાદ આવવો જોઈએ, F બરાબર QE. શું છે? F બરાબર QE. હવે F બરાબર QE સૂત્ર તમારા મગજમાં આવે, F તમને પૂછેલું છે, E તમને આપેલું છે, તો ખાલી માથાકૂટ કરવાની છે તમને આ Q ઉપર. Q શું છે? વિદ્યુત ભાર. શું છે? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર કેટલો હશે? આલ્ફા કણ આપ્યો છે બેટા, આલ્ફા કણ. તો હવે આપણો મગજ 13મું ચેપ્ટર ન્યુક્લિયસ શીખીને આવ્યો હોય તો આલ્ફા કણ શું છે ખબર પડી જાય. આલ્ફા કણ એટલે કે બીજું કાંઈ નહીં, 2He4 જે છે 2He4 એનું શું છે? ન્યુક્લિયસ. એને આપણે આલ્ફા કણ કહીએ ને, 2He4 નું ન્યુક્લિયસ બેટા, 2He4 નું ન્યુક્લિયસ એટલે આલ્ફા કણ. 2He4 નું ન્યુક્લિયસ એટલે કે એની અંદર હશે શું? 2He4 નું ન્યુક્લિયસ છે તો એની અંદર હોવાનું શું છે? 2 પ્રોટોન હશે, 2 ન્યુટ્રોન હશે. તો વિદ્યુતભાર કેટલો થશે? ન્યુટ્રોન ઉપર તો કોઈ પણ જાતનો વિદ્યુતભાર છે નહીં, 2 પ્રોટોન છે તો એનો ઉપરનો વિદ્યુતભાર હશે 2E. તો ખાસ યાદ રાખજો આલ્ફા કણ ઉપરનો વિદ્યુતભાર હશે 2E. બસ એ જ લોજિક અહીંયા લગાડવાનું છે કે ભાઈ આલ્ફા કણનો વિદ્યુતભાર તમને નથી આપ્યો એટલે આલ્ફા કણ એટલે આ ખબર હોવી જોઈએ, જેને સમજવું હોય એને યાદ રહી. ગોખીને તમે આ વસ્તુની ખબર નહીં પડે બેટા, આલ્ફા કણનો અહીંયા વિદ્યુતભાર નથી આપ્યો, સૂત્ર ખબર હશે પણ Q કેટલું લેવું એ ખબર નહીં હોય તો મૂંઝાશો ને, બરાબર. એટલે અહીંયા Q લેવાનું છે બેટા 2E અને કેપિટલ E તમને આપી દીધું છે, બસ ખાલી કિંમત મૂકો બગડો. E એટલે કે 1.6 ગુણાકારમાં 10^-19, E છે 20 ગુણાકારમાં 10^4. તો ચલો અહીંયા જવાબ શું આવશે? 1.6 ગુણાકારમાં 2 એટલે કે 3.2 ગુણાકારમાં 20, 3.2 ગુણાકારમાં 2 કરીએ તો થશે 6.4 ને પાછું મીંડું આ થઈ ગયું 64 જેવું, અને 10 ની ઘાત કંઈક થવાની છે 10^-15. F છે તો જવાબ આવશે ન્યૂટન. ચલો આવો કોઈ જવાબ આપણે મેળ કરીએ. 6. ઓકે, આન્સર આવશે C બરાબર. 6.4 ગુણાકારમાં 10^-14, 1 પોઈન્ટ પાછળ આવો તો અહીંયા એક આંકડો તમારે આગળ વધવું પડે, અહીંયા આગળ વધો 10^-15 છે, હજી એક આગળ વધો +1 કરો તો -14 થઈ જશે ને. ઓકે ચલો આ બધી વસ્તુ કરીએ છીએ દૂર, પછી આપણે વધીએ આગળની તરફ. ચલો ત્યાર પછી જે 10મો ક્વેશ્ચન છે તે ખાસ શું કીધું છે? પરમિટિવિટી નો SI એકમ. જો યાર પરમિટિવિટી K એનો SI એકમ એનું પારિમાણિક સૂત્ર યાદ હોવું જોઈએ યાર, પૂછાય છે બરાબર. ε0 માટે શું થશે? સૂત્ર છે આપણી પાસે 1/f બરાબર F બરાબર 1/4πε0 Q1 Q2 r². કુલમ્બ બાબાનો નિયમ છે. આના ઉપર જો ε0 ને આપણે જો સૂત્રનો કરતા બનાવીએ તો એકમ માટે ε0 ના સાઈડ જાવ તો બાકીનું બધું આ સાઈડ, તો 1/4πf
Q1 Q2 upon R સ્ક્વેર. તો આના ઉપરથી એપ્સિલોન 0 નો એકમ શું બને? Q1 Q2 કુલંબ સ્ક્વેર પ્રતિ F છે તો ન્યૂટન ઇનવર્સ અને મીટરની -2 ઘાત. બરાબર, આવડતો હોવું જોઈએ, એકમ યાદ હોવો જોઈએ અને પારિમાણિક સૂત્ર પણ પૂછાય છે. જો કદાચ એપ્સિલોન 0 ને બદલે k નું પૂછેલું હોત તો સ્ટોરી આના કરતા ઉથમી થાત. અહીંયા k હોત k બરાબર f બરાબર શું થાય? k q1 q2 upon r સ્ક્વેર. તો k ને સૂત્રનું કરતા બનાવે તો શું થશે? fr સ્ક્વેર ના છેદમાં q1 q2. તો k નું એકમ શું થાય? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર એવું થાય. ક્લિયર? એટલે ખાસ આ બંને વસ્તુના એકમો યાદ હોવા જોઈએ. પારિમાણિક સૂત્ર પણ આના ઉપરથી થઈ જવા જોઈએ. થઈ જાય નો થાય? ચલો અહીંયા કરો k નું પારિમાણિક સૂત્ર પહેલા કરો. ન્યૂટન છે તો ન્યૂટન એટલે કે શું છે? માં m1 l1 t-2 યાદ આવે ને? f બરાબર માં, એના ઉપરથી m1 a એટલે કે પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર 2 છે તો l2 ને કુલમ માટે આપણે મોસ્ટ ઓફ q1 એ લખી શકો અથવા તો a1 t1 એ લખી શકો. પણ અહીંયા a1 t1 આપણે જો લઈએ a1 t1 પણ એની છે -2 ઘાત. તો ફાઇનલ કંઈક આવું તમે લખી શકવાનો છો m1 l1 t-2. અહીંયા છે આ l2 આ a -2 અને t -2. ચલો જે ફાઇનલ શું થશે? m1 l1 છે l2 છે તો એ થશે અહીંયા l3 t-4 થશે અને a -2 થશે. બરાબર, એટલે યાદ ન હોય તો કઈ નહીં, પણ આવી રીતે મેળવતો તો આવડતા હોવો જોઈએ ને. એપ્સિલોન 0 માં કઈ માથાકૂટ નથી કરતા. આનું સીધું શું કરી નાખીએ? વ્યસ્ત, કેમ કે એનું વ્યસ્ત જ છે ને, ઉથમું છે. આનું સીધું વ્યસ્ત m-1 l-3 t4 a2. એટલે આ બે વસ્તુ બેટા ચકાચક IMP છે હોટ. કાં તો તમારી સામે ગુજરાત બોર્ડમાં અથવા તો ગુજકેટ, બેમાંથી એકમાં તો તમારી સાથે અથડાવાનું છે જ. ચલો 11માં MCQ તરફ જઈએ. પ્લસ Q વિદ્યુતભાર ધરાવતા બે આયનો તમને આપી દીધા છે. બંને ઉપરના વિદ્યુતભારો છે પ્લસ Q. બંને ઉપરના વિદ્યુતભારો સમાન કહી દીધા છે. એમની વચ્ચે d જેટલું અંતર હોય, f જેટલું બળ લાગતું હોય તો દરેક પરમાણુ વડે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા હશે ભાઈ? આના ઉપર પ્લસ Q ચાર્જ જેવો, બીજા ઉપર પણ પ્લસ Q ચાર્જ જેવો. પ્લસ વિદ્યુતભાર ક્યારે બને? કોઈ પણ વિદ્યુતભાર છે પ્લસ ક્યારે બને? ઇલેક્ટ્રોન મેળવે તો કે ઇલેક્ટ્રોન ગુમાવે તો? કે સરજી ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટલા ગુમાવ્યા હશે એ તમને પૂછેલું છે. ડિસ્ટન્સ કીધું છે d, લાગતું બળ તમને કહી દીધું છે અહીંયા f. તો આપણી પાસે f નું જે સૂત્ર છે ડિસ્ટન્સ d હોય તેના માટે k q1 q2 બે q જ છે, છેદમાં એમની વચ્ચેનો અંતરનો સ્ક્વેર એટલે કે d સ્ક્વેર. એટલે આ થઈ ગયું f બરાબર kd સ્ક્વેર kq સ્ક્વેર અપોન d સ્ક્વેર. પણ આપણે તો નંબર ઓફ ઇલેક્ટ્રોન પૂછેલા છે. બરાબર, આમાં કઈ તો દેખાતા નથી, દેખાય છે. ક્વોન્ટમીકરણ યાદ કરો તો q બરાબર ne. તો અહીંયા આપણે q બરાબર ne લઈ લઈએ. છે q છે, q બરાબર લઈ લઈએ છે ne. તો q બરાબર ne લઈ લઈએ તો શું થવાનું છે? f બરાબર k q સ્ક્વેર છે ને બદલે ne લઈ લઈએ તો n સ્ક્વેર e સ્ક્વેર અપોન d સ્ક્વેર. n સ્ક્વેર ના સૂત્રનો કરતા બનાવીએ તો આ જશે અહીંયા આવશે fd સ્ક્વેર અપોન ke સ્ક્વેર. પણ n સ્ક્વેર માટે છે બેટા તો n માટે રૂટ લઈ લઈએ બંને બાજુ. તો n બરાબર અંડર રૂટ fd સ્ક્વેર અપોન ke સ્ક્વેર. ક્લિયર? આ જ MCQ નો આ સૂત્રનો ઉપયોગ કરી તમને બેઠી વસ્તુ પણ પૂછ. ક્યારેક તમને કહી દે કે ભાઈ એક ઉપર છે +6 કુલમ, બીજા ઉપર પણ છે +6 કુલમ, એમની વચ્ચેનું અંતર છે ધારો કે 2 સેન્ટીમીટર. ત્યારે એક કેટલા ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવેલા હશે તે શોધો. લાગતું બળ પણ આપી દે છે, કહી દે 10 ન્યૂટન જેટલું બળ લાગે છે એમ કહી દે. ક્લિયર? એટલે આ બધી વસ્તુ કામની છે, વ્યવસ્થિત સમજીને કરવાનું છે. થોડાક એવા બસ નાના લોજિક છે. ક્લિયર? ટપા પડે છે ને? તો કે સરજી હા. પછી 11મો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, ખાલી જગ્યા ભૌતિક રાશિ છે, અદિશ છે, સદિશ છે, ડાયપોલ મોમેન્ટ. આ પૂછાય કેમ કે વિદ્યુત ભાર અદિશ છે. આ એના જેવું જ છે. અમુક આમાં શું કરે, વિદ્યુત ડાયપોલ ને બદલે વિદ્યુત ભાર મગજમાં લઈને બેસી જાય. એટલે એમ પછી ભેગું થાય ન થાય. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કીધું છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ છે અને એ સદિશ છે તો એની દિશા કઈ હશે? યાદ કરો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે સદિશ ભૌતિક રાશિ છે, દિશા કઈ છે? -q થી +q ની તરફ. થોડીક ગાડી આપણે સ્પીડમાં લઈએ છીએ કેમ કે વધારે MCQ સોલ્વ કરવાના જ ઈચ્છા છે ને એટલે. બરાબર, વાંધો નથી ને, કોઈ ઘાઈ નથી જતા ને. આમ અમુક છોલાઈ જાય સ્પીડમાં ગાડી હાલતી ને, એમાં છોલાઈ જાય. છોલાતા નથી ને કોઈ બેટા? કેમ કે હું એવી આશા રાખું છું કે તમે લોકો વ્યવસ્થિત મહેનત કરેલી હશે, કે બેઝ થોડુંક સ્ટ્રોંગ હશે. એટલે મારે સાવ બેઝથી હું ઉપાડતો નથી, સમજે છે ને? કોઈ છોલાતું નથી ને. મેક્સિમમ સ્પીડમાં કરાવું છું પણ સમજાઈ જાય ને? માનતો નથી ને? બોલજો.
પછી ક્યાંક એમ ન થાય કે સાહેબે તો સ્પીડમાં ધબધબાટી બોલાવી દીધી, પણ વધારે સોલ્વ થશે, વધારે બેનિફિશિયલ રહેશે એટલા માટે. જો 12મા ઉપર જઈએ, બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F છે, જો તે પૈકી કોઈ એક વિદ્યુતભારની સંજ્ઞા ઉલટાવી નાખવામાં આવે તો શું થાય? બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ ધારો કે Q1 અને Q2, એના ઉપર લાગતું બળ F છે તો કેટલું થાય? K Q1 Q2 upon R સ્ક્વેર. હવે શું કરે બેટા, આમાં કોઈ એકની સંજ્ઞા Q2 ધારો કે ઋણ કરી નાખે તો શું થાય? મૂલ્ય બદલાશે ભાઈ. મૂલ્યને આને શું લાગે વર્ગે? મૂલ્ય તો ઈ જ થશે ને. આ 6 કુલમ છે, ધારો કે આ 3 કુલમ છે, 3 ને બદલે -3 કુલમ લઈ લે તે મૂલ્ય તો એટલું જ થશે ને. મૂલ્યમાં કાંઈ ફરક પડશે નહીં. બીજું છે એની દિશા બદલાશે તો કે ભાઈ હા દિશા બદલાય છે, કેમ કે પહેલા બે ધન હતા તો ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. પણ હવે એક ધન ને એક ઋણ તો આકર્ષણ. તો પહેલા અપાકર્ષણ હતું, હવે આકર્ષણ, તો દિશા બદલાશે. એક હાલો બી તો આવશે. ત્રીજું કીધું છે દિશા અને મૂલ્ય બેય બદલાય. ના ભાઈ ના, એવું થોડું રહે. માત્ર દિશા બદલાય, મૂલ્યની વાત નથી કરવાની. ડી માં કીધું છે દિશા અને મૂલ્ય યથાવત રહેશે. નહીં ભાઈ, યથાવત થોડા રહે, મૂલ્ય બદલાઈ જાય, સોરી દિશા બદલાઈ જાય. તો જવાબ આવવાનો છે બી. ચાલો આગળ તરફ જઈએ. થોડાક અહીંયા એમસીક્યુ આડાવડા થઈ ગયા કે નહીં? પહેલા 13મો કરાવ્યો, પછી 12મો કરાવ્યો. હવે ચાલે ને, સમજી લો ને તમે. ચલો હવે જોઈએ આપણે 14મા તરફ. 14મા તરફમાં શું કીધું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટના વિષુવ રેખા પર ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હોય? અમુક એને મૂંઝાઈ જાય કે ઓહો આવું તો યાર કાંઈ થિયરીમાં એવું નથી, ટેન્શન વાળું છે. અહીંયા પ્લસ ક્યુ આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કીધી, આ તો વિદ્યુત ડાયપોલ કીધું છે. એની અક્ષ આગળ વિદ્યુત ક્ષેત્ર, સાહેબ ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે શોધવા જવું, બધી માથાકૂટ કરવી. પૂછેલું છે એવું કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એમની વચ્ચેનો ખૂણો કેટલો હોય ને એ. અરે ટેન્શન નથી લેવાનું, ખાલી ત્યાં આગળ જે આપણે સમીકરણ જે પૂછેલું જે શોધેલું હતું કેવું હતું યાદ કરો. ડાયપોલ માટે વિદ્યુત વિષુવ રેખા માટે કેવું હતું? -2kp/r³ યાદ આવે? 2kp/r³, r કેરેટ એવું લખતા. મતલબ શું છે? આ માઇનસ મતલબ p સદિશની જે ડિરેક્શન છે ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન અને આની ડિરેક્શન વિદ્યુત ક્ષેત્રની એકબીજાથી કેવી હશે? વિરુદ્ધ. માઇનસ છે નો મતલબ શું છે? વિરુદ્ધ. એક જમણું તો બીજું ડાબું, એક ઉપર તો બીજું નીચે, એક ભાજપ તો બીજું કોંગ્રેસ, એના જેવું થયું ને, બરાબર. એક છે જે એના કરતા માઇનસમાં છે. કોના માટે છે? સોરી અહીંયા 2kp નો આવે, -kp/r³. અને જો અક્ષ પૂછેલું હોય તો અક્ષ માટેનું સમીકરણ કેવું હતું? 2kp/r³, r કે અહીંયા p કેરેટ એવું આપણે લખતા, યાદ આવે? p કેરેટ ડિરેક્શન માટે. મતલબ અહીંયા શું થઈ ગયું? વિદ્યુત ક્ષેત્ર અને p કેરેટ, જો અહીંયા વચ્ચે કાંઈ માઇનસ નથી એટલે કે બે એક જ દિશામાં છે. તો અક્ષ માટે બે એક જ દિશામાં છે, પણ અહીંયા વિષુવ રેખા પૂછેલું છે, મતલબ એમાં આગળ માઇનસ એટલે એકબીજાને તદ્દન વિરુદ્ધ. એક હોય જમણી તો બીજું હોય ડાબી, તો ખૂણો કયો હોય? ખૂણો હોય એમની વચ્ચે 180 નો. જો કદાચ અક્ષ પૂછેલું હોત આ જ એમસીક્યુમાં, જો અક્ષ પૂછેલું હોત તો તમારો જવાબ આવે 0. ચાલો આગળ વધીએ. 15મો, વિદ્યુત ડાયપોલ પર કુલ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થાય? અરે યાર અહીંયા જ રહ્યું, +q - q, ટોટલ કેટલો થશે? q નેટ + q - q નો સરવાળો કરશો એટલે કે 0. જો વિદ્યુત ક્ષેત્ર પૂછે તો 0 નો થાય, બરાબર. યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય હોય, વિદ્યુત ભાર 0 થાય. ચલો 16મો આઈએમપી એના જેવા ઘણાય પૂછાય છે. રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ અને પારિમાણિક સૂત્ર અનુક્રમે રેખીય વિદ્યુતભાર ઘનતા કીધું છે ભાઈ લેમ્બડા. તો લેમ્બડું માટેનો એકમ શું થાય વિચારો? લેમ્બડા માટેનો એકમ શું થાય વિચારો? પહેલા તો લેમ્બડા, સિગ્મા અને રો ત્રણેય યાદ હોય ને એવી હું આશા રાખીશ, બરાબર. લેમ્બડા, સિગ્મા અને રો આમાંથી કોઈ પણનું પૂછાય. લેમ્બડા એટલે કે આપણે શું કીધું હતું? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. સિગ્મા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. અને રો એટલે કે એકમ કદ દીઠ વિદ્યુતભાર. આના માટેના એકમ શું થાય? કુલમ્બ પર મીટર. અહીંયા થશે કુલમ્બ પર મીટર સ્ક્વેર. આના માટે કુલમ્બ પર મીટર ક્યુબ. કોઈ પણનો એકમ પૂછાશે, કોઈ પણનો, બરાબર. પારિમાણિક સૂત્ર કુલમ્બ પર મીટર છે તો A1 T1 મીટર છેદમાં છે તો લેન્થ -1 થાય નો થાય? આના માટે A1 T1 મીટર સ્ક્વેર છે તો લેન્થ -2. આના માટે A1 T1 મીટર ક્યુબ છેદમાં છે તો L -3, બરાબર. એટલે આમાંથી કોઈ પણનું પૂછાશે. અહીંયા મેં ખાલી એક રેખીય વિદ્યુતભારનું કીધું, પણ પૂછાઈ શકે છે કોઈ પણનું. ચલો નવા એમસીક્યુ 17મા એમસીક્યુ તરફ જઈએ. 15 ગુણાકારમાં 10⁻⁴ કુલમ્બ વિદ્યુતભાર, એટલે કે તમને આપી દીધું છે Q. 2.25 ન્યૂટન બળ અનુભવે છે, એટલે કે તમને આપી દીધું છે બળ ને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પૂછેલી છે. અહીંયા થશે તમને Q આપ્યું છે 15 ગુણાકારમાં 10⁻⁴, F આપેલું છે
2.25 ન્યૂટન અને E તમને પૂછેલું છે તો F અને E વચ્ચેના સંબંધ માટે સરસ મજાનું સમીકરણ છે આપણી પાસે F બરાબર QE. હવે F તમને આપી દીધું છે 2.25 ન્યૂટન, Q પણ તમને આપી દીધું છે 15 ગુણાકારમાં 10 ની -4, તો E એમને મૂકી દઈએ, E ને સૂત્રનો કરતા બનાવે થશે 2.25 ના છેદમાં 15 ગુણાકારમાં 10 ની -4, 2.25 ના છેદમાં 15 કરો બરાબર, તો એ તો લગભગ થશે 0.15 અને અહીંયા 10 ની -4 થી ઉપર જશે 10 ની થશે +4. હવે એમ થાય કે સાહેબ આ MCQ માં શું છે, સૂત્રમાં કિંમત મૂકીને, પણ અહીંયા જો ઓપ્શન એ પણ એના ઉપર ખાસ ધ્યાન આપજો, તમને ધંધે લગાડી દેશે. જો પહેલા ઓપ્શનમાં જો ખાલી એમ વોલ્ટ જેવું કરીને એટલે જવાબ અમુકને આવી જાય પણ પાછળ એકમ જોવે નહીં, અને આ જવાબ ટીક કરીને આવતા રહે પણ પાછળ એકમ જોવાનું વોલ્ટ. વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ થાય, સાંભળ્યું ક્યારેય? વોલ્ટ નો થાય. બે એકમ છે વિદ્યુત ક્ષેત્રના, કાં તો NC ઇન્વર્સ હોવું જોઈએ અથવા તો બીજો એકમ છે VM ઇન્વર્સ, એ હોવું જોઈએ. એટલે એ ઓપ્શનમાં એકમ જોવાનું છે ખાસ. એટલે અહીંયા જવાબ આવશે C, 1500 VM ઇન્વર્સ. ક્લિયર? એટલે અહીંયા લોચો મારતાની એકમમાં. પછી 18માં MCQ તરફ જઈએ ભાઈ, જે કીધું છે વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. અરે વાહ, તો વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર, ચલો પહેલા તો એનું એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર. વિદ્યુત ફ્લક્સ શું થતું હતું યાદ કરો. વિદ્યુત ફ્લક્સ એટલે શું હતું? EA cos થીટા, યાદ આવે ને સદિશ E.A, EA cos થીટા. E એટલે કે વિદ્યુત ક્ષેત્ર, હમણાં જ એનો એકમ હમણાં જ આપણે લખ્યું હતું NC ઇન્વર્સ. અને પછી જે એરિયા, તો એરિયા માટે શું થવાનું છે? મીટર સ્ક્વેર. તો આ થઈ ગયું એનું એકમ. જો એકમ પૂછે તો તમે આ લખી શકો NC ઇન્વર્સ મીટર સ્ક્વેર. આના ઉપરથી પારિમાણિક સૂત્ર બનાવતા આવડતું હોવું જોઈએ. n માટે ન્યૂટન બાબા F બરાબર m1 L1 T -2, કુલમ્બની -1 છે. કુલમ્બ એટલે કે શું છે? A1 T1 પણ -1 છે ભાઈ. મીટર માટે લેન્થ 2, સ્ક્વેર છે ને તો લેન્થ 2. ચલો ફાઇનલ શું થશે? m1 L1 T -2 A -1 T -1 L2 કરી નાખીએ. ચલો માસ તો 1 થશે, લેન્થ કેટલું થશે? અહીંયા 1 છે, અહીંયા 2 છે, લેન્થ 3, T -2 છે, બીજો અહીંયા -1 છે તો T પણ -3 અને A થશે -1. જોજો કંઈ ભૂલવાતું નથી ને. m1 ચલો આવી ગયું, લેન્થ 3, અહીંયા 1 અહીંયા 2, લેન્થ 3, T -3 અને A -1. ચાલો આવો જવાબ ક્યાં છે જોજે. 1 3 -3, 1 3 -3, ક્યાં ગયું એવું કંઈ? 1 3 -3 -1, ઓપ્શન ડી. ક્લિયર? ઓપ્શન ડી. ચલો આગળમાં 19માં તરફ જે થાક્યા નથી ને, થાકી નથી ગયા ને, હજી તો શરૂઆત છે, અભી તો પાર્ટી શરૂ હુઈ હે. તો નેક્સ્ટ શું કીધું છે 19માં જો ધ્યાન આપો. જો Q વિદ્યુત ભારને સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે. કોઈ સમઘન છે બેટા? શું છે? સમઘન. એટલે સમઘન એટલે કેવું હોય? ચકાચક આકૃતિ ડ્રો કરવાની જરૂર નથી, પણ એની વચ્ચે Q જેટલો વિદ્યુત ભાર રાખીએ તો એની આસપાસ ત્યાં સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું હોય? ઘેરાયેલો વિદ્યુત ભાર એટલે કે Q છેદમાં એપ્સિલોન 0. પણ આ ટોટલ આખા સમઘનમાંથી, આખા સમઘનની વાત નથી કીધું. શું કીધું છે? સમઘનની કોઈ એક ધારમાંથી જો બાજુ કીધી હોય, સમજો બાજુ કીધી હોય તો સમઘનની બાજુ કેટલી થાય બેટા? 6. એક આ ઉપરની બાજુ, એવી જ રીતે આ નીચેની બાજુ, બરાબર. એક આ જમણી સાઈડ, એવી જ રીતે ડાબી સાઈડ, બરાબર. આ 4 બાજુ, એક હોય આગળ, એક હોય પાછળ. આ આગળની ને પાછળની, તો 6 બાજુ થાય. જો બાજુનું પૂછ્યું હોત તો અહીંયા જવાબ તમારો શું થતો? આ હતો આખા સમઘનનું, તો કોઈ એક બાજુ માટે આનો છઠ્ઠો ભાગ થાય, બરાબર. આખા સમઘનનું એટલું છે યાર, વિચાર કરો. તો એક બાજુ એટલે કે આનો છઠ્ઠો ભાગ થઈ ગયો, તો આ થશે Q/6 એપ્સિલોન 0. એક બાજુ કીધી હોત તો, પણ આ બાજુ નહીં, ધાર પૂછ્યું છે. જોજો તો ધાર એટલે કે આમાં ધાર કેટલી છે વિચારો. આમાં ધાર કેટલી? ધાર એટલે ખબર પડે ને, આ ધાર કેટલી ધાર છે વિચારો. 1 આ 2 આ 3 ને આ 4. પાછળ પણ એમ જ 1 2 3 4, 4 ને 4 8 થઈ, આ 9 આ 10 આ 11 અને આ 12 ધાર થાય બેટા. કેટલી ધાર થાય? 12 ધાર. તો એક 12 ધાર માટે એટલું છે Q ના છેદમાં એપ્સિલોન 0. તો એક ધાર માટે કેટલું થશે? Q ના છેદમાં 12 એપ્સિલોન 0. ક્લિયર થયું છે? આની જેમ છે ભાઈ ટોટલ. હું તમને કહું યાર, ટોટલ છે ભાઈ 10 ચોકલેટ છે ક્લાસરૂમમાં. એટલે આ ક્લાસરૂમમાં ટોટલ સંખ્યા છે 5. તો એકના ભાગમાં કેટલા છે ભાઈ? કુલ છે સાબજી 10 ને એકના ભાગમાં કેટલા? તો 10 ના છેદમાં 5 કરવું પડે, એના જેવું છે. ટોટલ ફ્લક્સ છે એટલું Q/એપ્સિલોન 0. બાજુ હતી 6, તો એક બાજુમાંથી કેટલું? તો કે Q/એપ્સિલોન 0 ના છેદમાં 6. ટોટલ એટલું છે Q/એપ્સિલોન 0. ધાર હતી 12, તો એક ધારમાંથી કેટલું? તો કે આના છેદમાં 12.
ક્લિયર? ચાલો હવે એક એમસીક્યુ બચ્યા કે નથી બચ્યા કે બધા ફિનલો વળી ગયા? ચલો હજી એક છે 20મો. ચાલો એક તાર પરનો કુલ વિદ્યુતભાર આપી દીધું છે 0.1 માઇક્રોકુલમ. સાદી સોડા જેવો સાદો એમસીક્યુ થી પૂરું કરીએ ભાઈ. Q બરાબર 0.1 માઇક્રોકુલમ તમને કીધું છે. રેખીય વિદ્યુતભાર ઘનતા બેટા આપી છે તમને લેમ્બડા જે છે 10⁻5 કુલમ્બ પર મીટર. લેમ્બડા આપ્યું છે 10⁻5 કુલમ્બ પર મીટર. તો તમને તારની લંબાઈ કેટલી હશે એ તમને પૂછ્યું છે. ઓલા જે હમણાં ગોસના નિયમ પરથી પહેલા જે રેખીય ઘનતાના 3 સૂત્ર કર્યા હતા એના ઉપરથી છે બરાબર. લેમ્બડા એટલે શું થાય? લેમ્બડા આપ્યું છે યાદ કરો. લેમ્બડા એટલે થવાનું છે Q/L. તો બસ પતી ગયું. આ L ને સૂત્રોણ કરતા બનાવી નાખો ને. તો L ને સૂત્રોણ કરતા બનો તો Q/લેમ્બડા. Q કેટલું આપ્યું છે? 0.1 માઇક્રોકુલમ છે. તો 10⁻6 કરવાનું ભૂલતા નહીં. છેદમાં કરી નાખો. લેમ્બડા છે 10⁻5. આ -5 ને ઉપર જવા દો તો પ્લસ થશે. તો થશે જવાબ હશે તમારી પાસે 0.1 તો હતું જ. પાછું અહીંયા એક -1 આવશે એટલે 0.1 ગુણાકારમાં 10⁻1. આ જવાબ થઈ ગયો. આમ જોતા એકમ સાથે જો મેચ કરીએ તો 10⁻2. 0.1 તો છે. આ 0.1 એટલે 10⁻1 જ. પાછું 10⁻1 એટલે 10⁻2 થયું ને ટોટલ. તો 10⁻2 એટલે કે તમે 1 સેન્ટીમીટર એવું લખી શકવાના છો. તો ફાઇનલ જવાબ હશે તમારી પાસે 1 સેન્ટીમીટર. ફર્સ્ટ લેક્ચર એટલે કે થોડુંક સ્પીડમાં વધારે પડતા એમસીક્યુ કરવાની આપણે ટ્રાય કરેલી છે. ક્લિયર એકદમ હશે બધી જ વસ્તુ. મજા આવી હશે એવી આશા સાથે વિડીયોને દરેક જગ્યાએ યાર શેર કરવાનું ચૂકાય નહીં, કેમ કે બધા જ ચેપ્ટરના IMP એમસીક્યુ કરવાના છે. બધા જ ચેપ્ટરના બરાબર. એટલા એમસીક્યુ વ્યવસ્થિત સમજીને કરજો. ડેફિનેટલી તમને બહુ બધો ફાયદો કરવાનો છે. જ્યારે તમે બોર્ડનું પેપર આવશે ને ત્યારે આ વસ્તુ યાદ આવશે કે નહીં સરે કીધું તું સાચી વાત છે બરાબર. એટલે થોડો વિશ્વાસ રાખી 14 ચેપ્ટરના બધા જ વિડીયો આપણે તો જોવાના છે, પણ ક્લાસરૂમમાં ટ્યુશનનું અથવા તો વોટ્સએપ ટેલિગ્રામ જેટલા ગ્રુપમાં તમે એક્ટિવ હોય દરેક જગ્યાએ શેર કરજો. ક્લિયર? ચાલો કાલે બીજા ચેપ્ટર સાથે મળવાનું છે. તો કીપ લર્નિંગ, કીપ શેરિંગ. થેન્ક યુ બચ્ચા પાર્ટી. થેન્ક યુ સો મચ.